ઠંડીમાં ગરમા ગરમ ખાવાની મજા આવે એવી દાળ બાટી. તો એકદમ તીખી અને ટેસ્ટી આપણે દાળ તૈયાર કરીશું, સાથે ખૂબ જ ઓછા ઘીમાં નવી રીતે અડતાની સાથે જ ભૂકો થઈ જાય એવી ક્રિસ્પી અને પડવાળી બાટી બનાવીશું. આ બાટી બનાવવામાં ખૂબ જ ઓછું ઘી જોઈશે. સાથે તમે ગરમા ગરમ દાળ સાથે આ દાળ બાટીનો કોમ્બો એકવાર ખાઈ લીધો ને, તો મારી ગેરંટી છે કે તમને બહુ જ ભાવશે અને ઘરમાં તમારી બધા વાહ વાહ કરશે. તો ચાલો એકદમ ટેસ્ટી એવા નવી રીતે દાળ બાટી બનાવવાનું શરૂ કરીએ. તો હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ફૂડ્સ ઓફ ફિટનેસ. હું છું અંકિતા વણજારા અને ચાલો રેસીપી શરૂ કરીએ. તો હવે સૌથી પહેલા એકદમ ટેસ્ટી એવા દાળ બાટી તૈયાર કરવા આપણે દાળને મિક્સ કરી લઈએ. તો મેં એક વાટકી જેટલી તુવેરની દાળ, એક વાટકી જેટલી મગની દાળ, અડધી વાટકી જેટલી લાલ મસૂરની દાળ, અડધી વાટકી ચણાની દાળ અને 2 ટેબલસ્પૂન અડદની દાળ લીધી છે. જો તમારી પાસે ઘરમાં મસૂર દાળ કે પછી અડદની કે ચણાની કોઈ એક દાળ ના હોય તો તમે એને સ્કીપ કરી શકો છો. અહીંયા તુવેરની અને મગની દાળ સાથે 2 ટેબલસ્પૂન અડદની દાળ તમારે ખાસ ઉમેરવાની. બધી દાળમાં પાણી ઉમેરી ખૂબ સારી રીતે દાળને વોશ કરી લેશું અને પછી દાળને બાફવા કુકરમાં લઈ લેશું. સાથે આપણે એમાં અઢી કપ જેટલું પાણી ઉમેરીએ, અડધી ટીસ્પૂન હળદર પાવડર અને અડધી ટીસ્પૂન મીઠું ઉમેરી દઈશું. કુકરનું ઢાંકણ બંધ કરી મીડિયમ ગેસની ફ્લેમ પર 4 વિસલ કરી લેશું. તો એકવાર કુકરમાં 4 વિસલ થઈ જાય એટલે ગેસ બંધ કરી કુકરને એની જાતે ઠંડુ થવા દેશું. કુકર ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે બાટીનો લોટ બાંધી બાટી તૈયાર કરીએ. તો એ ખાણીમાં 1 ટેબલસ્પૂન જેટલા સૂકા ધાણા લેશું, અડધી ચમચી અજમો અને 1 ટેબલસ્પૂન જીરું ઉમેરી અધકચરું વાટી લેશું. તો આ જે મસાલો છે એનાથી આપણી બાટી એકદમ ટેસ્ટી એવી બનશે. એકવાર તમે આ મસાલા સાથે બાટીને ટ્રાય કરજો, એકદમ મસ્ત મજાની ટેસ્ટી એવી બાટી લાગશે. તો મસાલો તૈયાર થઈ ગયો છે. હવે બાટીનો લોટ બાંધવા માટે અહીંયા આપણે ઘઉંનો જાડો લોટ, તો જે આપણે ભાખરી કે લાડવા તૈયાર કરવા લોટ વાપરતા હોઈએ એ મેં લીધો છે. તો 2 કપ જેટલો ઘઉંનો જાડો લોટ લેશું. તો આનાથી આપણી 8 થી 10 નંગ જેટલી બાટી તૈયાર થશે. તમારે જે ક્વોન્ટિટીમાં બનાવવી હોય બાટી એ રીતે લોટ બાંધી લેવાનો. 1/4 કપ જેટલો ઝીણો રવો ઉમેરીશું, જેનાથી બાટી એકદમ ક્રિસ્પી બનશે. 1 ટેબલસ્પૂન જેટલા સફેદ તલ ઉમેરીશું. ક્રશ કરેલો મસાલો ઉમેરીએ. સાથે 1/2 ટીસ્પૂન જેટલું મીઠું અને 2 ચપટી જેટલા કુકિંગ સોડા. મેં 2 વાટકી જેટલો લોટ લીધો છે ઘઉંનો જાડો, એની સાથે 2 ચપટી જેટલા કુકિંગ સોડા ઉમેરીએ. હવે 2 ટેબલસ્પૂન જેટલી કસૂરી મેથી અને 2 થી અઢી ટેબલસ્પૂન જેટલું ઘીનું મોણ ઉમેરીશું. તો પહેલાં આપણે જેમ ભાખરીમાં તેલનું મોણ મિક્સ કરતા હોઈએ એ રીતે બાટી માટે આપણે લોટના એક એક કણમાં ઘીનું મોણ સારી રીતે મિક્સ કરી દેવાનું છે. આ રીતે તમે લોટને હાથમાં લઈ શેપ બનાવો તો તમે જો આ રીતે મુઠ્ઠી પડે એટલું મેં મોણ દીધું છે. જો આ રીતે મોણ મિક્સ કર્યા પછી મુઠ્ઠી ના પડતી હોય તો તમારે 1 ચમચી જેટલું ઘીનું મોણ વધારે ઉમેરી દેવાનું. તેલનું મોણ પણ લઈ શકાય, ઘીનું મોણ ઉમેરો તો બાટી એકદમ ક્રિસ્પી અને ખસ્તા બને. હવે થોડું થોડું કરતા જઈ હલકું ગરમ પાણી ઉમેરી બાટી માટે પરાઠા જેવો લોટ બાંધી દઈશું. તો તમે જોઈ શકો છો આ રીતે મેં લોટ બાંધી લીધો છે. લોટને ઢાંકી 10 મિનિટ રેસ્ટ આપીશું. તો અહીંયા આપણે લોટમાં થોડો રવો ઉમેર્યો છે એટલે શરૂઆતમાં તમારે પરાઠા જેવો લોટ બાંધવાનો. 10 મિનિટ લોટને રેસ્ટ આપશો એટલે લોટ આ રીતે ભાખરી જેવો કઠણ થઈ જશે. તો હવે એમાંથી મોટું લુવું કાઢી અને આ રીતે આપણે લુવાને પાટલી પર લઈ લેશું અને આ રીતે આપણે એને વણી લેશું. તો આજે આપણે એકદમ પડવાળી બાટી તૈયાર કરીએ છીએ. એના માટે તમારે 2 બાટી જેટલું લુવું લેવાનું. લુવાને થોડું સ્મૂથ કરી આ રીતે પાટલી પર જાડી ભાખરી જેવું વણી લેવાનું. પછી આપણે એના ઉપર આ રીતે થોડું ઘી લગાવી દઈશું અને આનો આપણે આ રીતે રોલ વાળી દઈએ. તો તમે આ રીતે બાટી બનાવશો તો એકદમ ઝટપટ તમારી બાટી વળાઈ જશે અને ખૂબ જ સરસ પડવાળી બનશે. તો હવે વચ્ચેથી આ રીતે 2 ભાગમાં રોલને કટ કરી લેશું
અને આ રોલમાંથી આ રીતે બાટી વાળીશું. તો રોલને આ રીતે બે ભાગમાં અંદરની બાજુએ ફોલ્ડ કરવાનો, આ રીતે બાટી જેવો શેપ આપી અને પછી આ રીતે હળવા હાથે એક્સ્ટ્રા લોટને બહારની બાજુએ લેતા જવાનો અને જે વધારે એક્સ્ટ્રા લોટ હોય એને તમારે કાઢી લેવાનો. તો આ રીતે એક કરી આપણે બધી જ બાટીને વાળી લેશું. આ રીતે બાટી વાળો એટલે બાટી એકદમ પડવાળી અને મસ્ત બને. તો બાટીને ઓછા ઘીમાં તૈયાર કરવા માટે મેં સ્ટીમરમાં પાણી ગરમ કરવા રાખી દીધું. એના ઉપર કાણાવાળી પ્લેટ રાખી આ રીતે છુટ્ટી છુટ્ટી બાટીને ગોઠવી દેશું અને હવે બાટીને ઢાંકી 20 મિનિટ માટે હાઈ ફ્લેમ પર સ્ટીમ કરી લેશું. તો તમે આ રીતે બાટીને બાફી લો તો ખૂબ જ ઓછા ઘીમાં તમારી એકદમ પરફેક્ટ બાટી તૈયાર થાય છે. તો તમે જોઈ શકો છો આ રીતે ખૂબ સરસ મેં બાટીને બાફી લીધી. 20 મિનિટ પછી તમે જુઓ બાટી એની સાઈઝમાં થોડી ફૂલી ગઈ અને આ રીતે એકદમ સરસ બફાઈ ગઈ. હાથમાં બિલકુલ નથી ચોંટતી અને આ રીતે ચાકુ ઉમેરી અંદર સુધી ચેક કરું તો તમે જુઓ ચાકુ એકદમ સરસ ક્લીન બહાર આવે છે. મીન્સ કે બાટી અંદર સુધી સરસ કૂક થઈ ગઈ છે. તો હવે બાટીને આપણે આ રીતે સ્ટીમરમાંથી કાઢી અને થોડી વાર માટે ઠંડી થવા દેશું. તો બાટી આ રીતે તમે બાફી તૈયાર રાખો અને જ્યારે તમારે સર્વ કરવી હોય ત્યારે તમારે એને ઘીમાં શેલો ફ્રાય કરવાની. કેવી રીતે એ હું તમને આગળ બતાવું છું. તો બાટી આપણી બફાઈને તૈયાર થઈ ગઈ છે. હવે પહેલાં આપણે દાળ બનાવી લેશું. તો દાળ પણ તમે જોઈ શકો છો સારી રીતે બફાઈ ગઈ છે. તો આ દાળને આપણે હેન્ડ બ્લેન્ડરથી ક્રશ નથી કરવાની, થોડી આને જાડી જ રાખવાની છે. તો હું આ રીતે એક વિસ્કર લઈશ અને વિસ્કરથી એકદમ હલકા હાથે દાળને થોડી વિસ્ક કરી અને સ્મૂથ કરી લેશું. તો તમે જોઈ શકો છો આપણી દાળ થોડી સ્મૂથ થઈ ગઈ છે. તો હવે દાળને વઘારવા કડાઈમાં 2 ટેબલ સ્પૂન ઘી ગરમ કરીએ. તો દાળ બાટીની જે દાળ છે એને તમે ઘીમાં વઘારો તો સ્વાદ એકદમ સરસ આવે છે. તો ઘી ગરમ થાય એટલે 1 ટીસ્પૂન જેટલું જીરું ઉમેરીએ. 10 થી 12 કળી જેટલું બારીક ચોપ કરેલું લસણ ઉમેરીશું. સાથે આપણે 1 ઇંચ જેટલું આદું, તો એને પણ મેં એકદમ બારીક ચોપ કરી લીધું. 2 થી 3 ઝીણા કાપેલા તીખા લીલા મરચાં ઉમેરીશું અને આદુ મરચાં લસણને સારી રીતે સાતળી લેશું. પછી વઘારમાં 1 સૂકું લાલ મરચું, 1 તમાલપત્ર અને થોડા મીઠા લીમડાના પાન ઉમેરીએ. સાથે 1/4 ટીસ્પૂન જેટલી હિંગ ઉમેરીશું. અહીંયા મેં 1 કપ જેટલી બારીક કાપેલી ડુંગળી લીધી છે. તો ડુંગળી ઉમેરી થોડી વાર માટે ડુંગળીને સાતળી લેશું. તો તમે જોઈ શકો છો ડુંગળીનો હલકો કલર બદલાઈ અને ડુંગળી સરસ સતળાઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર 2 મીડિયમ સાઇઝના બારીક ચોપ કરેલા મેં ટમેટા લીધા છે. તો જેટલી ડુંગળી એટલા જ તમારે ટમેટા લેવાના. ટમેટા ઉમેરો એની સાથે સ્વાદ પ્રમાણે મીઠું. તો આપણે દાળ બાફતા સમયે પણ ઉમેર્યું એટલે આ સમયે ફક્ત વઘાર પૂરતું જ મીઠું ઉમેરીશું અને ટમેટું સોફ્ટ થાય ત્યાં સુધી થવા દેશું. તો લગભગ 3 થી 4 મિનિટમાં ટમેટું સરસ સોફ્ટ થઈ ગયું છે. તો હવે મસાલામાં 1 ટીસ્પૂન હળદર પાવડર, 1 ટેબલ સ્પૂન કશ્મીરી લાલ મરચું પાવડર, 1 ટેબલ સ્પૂન ધાણા જીરું પાવડર, 1 ટીસ્પૂન ગરમ મસાલો, 1 ટેબલ સ્પૂન જેટલી કસૂરી મેથી ઉમેરી મસાલાને એકદમ સારી રીતે વઘાર સાથે મિક્સ કરી લેશું. તો એકવાર સરસ મસાલા મિક્સ થઈ જાય એટલે હવે આમાં આપણે દાળને વઘારવાની છે. તો આપણી જે ક્રશ કરેલી દાળ છે એને આપણે આમાં ઉમેરી દઈશું. અને અત્યારે આ દાળ મને ખૂબ જ ઘાટી લાગે છે તો હું 1 કપ જેટલું પાણી કુકરમાં ઉમેરી આ રીતે દાળમાં મિક્સ કરીને ઉમેરી દઈશ. હવે એકદમ સારી રીતે વઘારને આપણે દાળ સાથે મિક્સ કરી લેશું અને દાળને 3 થી 4 મિનિટ ધીમા ગેસ પર ઉકળવા દેશું. તો જો તમને આ સ્ટેજ પર દાળ વધુ ઘાટી લાગતી હોય તો તમે થોડી પતલી કરી શકો છો, પણ દાળ બાટીની દાળ આ રીતે થોડી ઘાટી જ હોય છે. તો આ રીતે તમે જુઓ લગભગ 3-4 મિનિટ પછી દાળ ઉકળી પરફેક્ટ એવી એકરસ થઈ ગઈ છે. તો હવે આ સ્ટેજ પર આપણે ગેસને બંધ કરી દેશું અને આપણી દાળ જે તૈયાર કરી છે એમાં અડધા લીંબુનો રસ, તો મોટી સાઈઝનું લીંબુ છે એટલે મેં અડધું લીધું, તમે આખું પણ ઉમેરી શકો છો. લીંબુ ઉમેરી સરસ દાળમાં મિક્સ કરી દઈએ અને ઉપરથી લીલા ધાણા ઉમેરી દાળને થોડી વાર સાઈડ પર રાખી દઈશું. હવે બાટીને આપણે ક્રિસ્પી કરવાની છે. તો સરસ આપણી બાટી
જે બફાયેલી હતી એ ઠંડી થઈ ગઈ છે. તો આ રીતે આપણે એને ચાકુથી 2 ભાગમાં કટ કરી લેશું. તમે 4 ભાગમાં પણ કટ કરી શકો છો. આ બાટી એકદમ પરફેક્ટ જ્યારે તમે એને શેલો ફ્રાય કરશો ત્યારે એના લેયર્સ છૂટા પડશે અને ખૂબ જ સરસ ક્રિસ્પી થઈ જશે. તો આ રીતે તમારે એકવારમાં જેટલી બાટીઓ સર્વ કરવી હોય એટલી તમારે કટ કરી લેવાની. એકવાર બાટી સરસ કટ થઈ જાય એટલે આપણે એને ઘીમાં શેલો ફ્રાય કરીશું. તો મેં આ રીતની એક પેન લીધી છે, એમાં આપણે 2 ટેબલ સ્પૂન જેટલું ઘી ઉમેરી દઈશું. તમે બાટીને ચાહો તો ડીપ ફ્રાય પણ કરી શકો છો અને હલકું બાટી પર ઘી લગાવી બાટીને ક્રિસ્પી કરવા એર ફ્રાય પણ કરી શકો છો. તો હવે એકવારમાં કડાઈમાં સમાય એટલી બાટીઓ ઉમેરી દેશું અને મીડિયમ ગેસની ફ્લેમ પર એકદમ આપણી બાટી ક્રિસ્પી થાય, ગોલ્ડન બ્રાઉન જેવી ત્યાં સુધી થવા દેશું. તો આ રીતે થોડી થોડી વારે બધી બાજુથી બાટીની સાઈડને પલટાવતા રહેવાની અને એકદમ ક્રિસ્પી એવી બાટીને કરી લેવાની. તો તમે જોઈ શકો છો લગભગ 5 થી 7 મિનિટમાં જ આપણી એકદમ પરફેક્ટ ક્રિસ્પી બાટી તૈયાર થઈ ગઈ છે. તો હવે ગરમ ગરમ બાટીને આપણે આ રીતે ઘીમાંથી કાઢી લેશું. આ જ ઘીમાં તમે બાકીની બાટીને પણ આ રીતે ફ્રાય કરી શકો છો. આ રીતે બાટી તૈયાર કરો તો તમે જુઓ એકદમ પડવાળી ક્રિસ્પી અને ખસ્તા બને, એ પણ ખૂબ જ ઓછા ઘીમાં. તો હવે બાટીને આપણે ગરમા ગરમ દાળ સાથે સર્વ કરી દઈશું. તૈયાર થયેલી દાળ બાટીની બાટી તમે જુઓ અડતાની સાથે જ ભૂકો થઈ જાય એવી ક્રિસ્પી અને ખસ્તા બની છે. તો આ ગરમા ગરમ બાટી પર થોડી તમે આ રીતે ગરમ ગરમ દાળ ઉમેરો, થોડો લીંબુનો રસ, 1 ચમચી જેટલું ઘી અને લીલા ધાણા ઉમેરી સર્વ કરો. તમને ઠંડીમાં ખાવાની ખૂબ જ મજા આવશે. એકવાર મારી રીતે આ દાળ બાટીની રેસિપીને ટ્રાય કરજો. તમને આ રેસિપી ખૂબ જ ગમશે અને બધાને બહુ જ ભાવશે. તો જો તમને મારી આજની રેસિપી ગમી હોય તો રેસિપીને લાઈક કરજો અને વધારેમાં વધારે શેર કરજો. તો ફરી મળીશું એક આવા નવા જ વિડીયો સાથે. ત્યાં સુધી થેન્ક યુ ફોર વોચિંગ.